નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 22 જૂન 2026 ને વાર થયો છે સોમવાર। તો મિત્રો આજે ખાસ કરીને નવું નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે। ખાલી નક્ષત્ર જ નહીં પરંતુ મિત્રો એક નવું અઠવાડિયું શરૂ થઈ રહ્યું છે। આજથી ગુજરાતના વાતાવરણમાં 4 મોટા ફેરફારો થવાના છે। ક્યાં ક્યાં મોટા ફેરફાર થશે તેને લઈને તમામ બાબત તમને આ વિડીયોની અંદર વિસ્તારથી સમજાવવાની છે। અને સાથે ચોમાસાના વરસાદો ગુજરાતના કયા કયા લેવલ સુધી પહોંચવાના છે, ચોમાસાના આ આગમનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મુંબઈ સુધી આ ચોમાસું આગળ વધવાનું છે અને મિત્રો ગુજરાતના કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તેને લઈને પણ તમામ માહિતી તમને આપવાની છે। તો ફટાફટ મિત્રો આજે લિસ્ટ બનાવી લઈએ કયા કયા મુદ્દા અંગે આ વિડીયોની અંદર વાત કરવાની છે, જેને લઈને તમને ખબર પડી જશે તમામ સંપૂર્ણ માહિતી। તો સૌપ્રથમ તમને જણાવી દઉં તો મિત્રો આજે 22 તારીખ છે અને નવું નક્ષત્ર આવી રહ્યું છે, ખાસ કરીને નવું અઠવાડિયું। તો સૌથી પહેલાં તો તમને નવા નક્ષત્ર અને સિસ્ટમને લઈને તમામ માહિતી જે છે તે જણાવવાની થશે। ત્યાર પછી મિત્રો ખાસ કરીને આજે 22 તારીખ એટલે કે આજે સાંજે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે કયા કયા વિસ્તારની અંદર, અને આવતીકાલે 23 તારીખે ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને ગામના નામ સાથે તમને કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે તમામ માહિતી આપવાની છે। તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરી લઈએ તે પહેલાં તમને જણાવી દઈએ કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ખાસ કરીને આખા ચોમાસા કાળ દરમિયાન આ ચેનલના માધ્યમથી તમને વરસાદના રેગ્યુલર વિડીયો જે છે તે આ ચેનલના માધ્યમથી મળી જશે અને તમામ સમાચાર સાચા અને સચોટ તમને મળી જશે। તો મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો હવે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ ચોમાસાની સિસ્ટમ વિશે સૌથી પહેલાં સમજીએ। તો સિસ્ટમમાં મિત્રો તમે જોઈ શકો છો અહીં નીચે સિસ્ટમ જે હતી બંગાળની ખાડીની તે તો સક્રિય જ હતી, પરંતુ અરબી સમુદ્રની જે સિસ્ટમ હતી તે થોડી ખાસ કરીને નબળી પડી હતી, જે અત્યારે તમે અહીં જોઈ શકો છો સંપૂર્ણપણે સક્રિય બની ગઈ છે। અહીં તમે જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમ છે આખી સક્રિય બની ગઈ છે અને જેને લઈને વરસાદ જે છે તે મુંબઈ સુધી પહોંચી ગયો છે આરામથી, અને અહીં બંગાળની ખાડીમાં પણ જે સિસ્ટમ છે તે સક્રિય બનેલી છે। આ બંને સિસ્ટમના કારણે ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર પ્રેશર વધશે અને ખાસ કરીને ગુજરાતની અંદર આવનારા દિવસોની અંદર વરસાદ આવશે તેવું લાગી રહ્યું છે। આવનારા 3-4 દિવસની અંદર ચોમાસાની ગુજરાતની અંદર ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે। ખાસ કરીને મિત્રો અહીં નિષ્ક્રિય પહેલાં અહીં કોઈ પણ પ્રકારની સિસ્ટમ દેખાતી નથી, જે નિષ્ક્રિય બનેલી હતી અત્યારે હવે તે સંપૂર્ણપણે સક્રિય દેખાતી જોવા મળી રહી છે। અને મિત્રો ખાસ કરીને આ ચોમાસું ગુજરાત સુધી આગળ વધી રહ્યું છે। અહીં દેખાઈ રહ્યું છે મિત્રો ચોમાસું મુંબઈ મહારાષ્ટ્રથી ખાસ કરીને આગળ વધી રહ્યું છે અને સૌપ્રથમ દક્ષિણીય ભાગોમાં જે છે ત્યાં આગળ વધશે, ત્યાર પછી ઉપરના ભાગો જે છે અહીં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ત્યારે પછી જોવા મળશે। હવે મિત્રો પાકા પાયે સિસ્ટમ જે છે તે અત્યારે સક્રિય થઈ ગઈ છે અને હવે છેલ્લા ખાસ કરીને 8 તારીખથી જે ચોમાસું જામી ગયું હતું તે ચોમાસું અત્યારે સક્રિય બની ગયું છે। ખાસ કરીને 8 થી 21 તારીખ સુધી ચોમાસું ત્યાંનું ત્યાં જોવા મળ્યું હતું, પરંતુ હવે મિત્રો તે ચોમાસું આગળ વધશે તેવું દેખાઈ રહ્યું છે। લગભગ 14 દિવસ જેટલું ચોમાસું એકની એક જગ્યાએ રહ્યું હતું, ત્યાંથી એક પણ ડગલું આગળ વધ્યું નહોતું, પરંતુ 22 તારીખ એટલે કે મિત્રો આજે આ ચોમાસું ગતિ પકડતું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને મિત્રો અહીં તમને જણાવું તો કઈ રીતે આગળ વધશે તે જણાવું તો 22-23 તારીખે મુંબઈ મહારાષ્ટ્ર સુધીમાં પહોંચશે। અહીં તમે જોઈ શકો છો પાકા પાયે 22-23 તારીખ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્ર સુધીમાં સિસ્ટમ જે છે તે સંપૂર્ણ રીતે પહોંચી ગઈ છે। ત્યાર પછી મિત્રો 24-25 તારીખે ગુજરાતમાં જોવા મળશે, પરંતુ મિત્રો ગુજરાતમાં એક સાથે જોવા મળશે નહીં। અહીં તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે ગુજરાત સાઈડ આગળ વધી રહ્યું છે
અને એક સાથે ગુજરાતમાં જોવા મળશે નહીં. તમે જુઓ તો આખા ગુજરાતમાં એક સાથે વરસાદ નથી, કારણ કે મિત્રો સૌથી પહેલાં તબક્કાવાર જોવા મળશે, એટલે કે દક્ષિણ ગુજરાત, એટલે આ દક્ષિણ ગુજરાત આવેલું છે મિત્રો સુરત નવસારી લાગુના વિસ્તારો, અને દક્ષિણીય સૌરાષ્ટ્ર આવેલું છે અહીં જે, એટલે કે આ દક્ષિણ ભાગો જે છે તેમાં 40% ભાગોની અંદર સૌથી પહેલાં ચોમાસું જોવા મળશે. ત્યાર પછી ધીમે ધીમે આગળ ઉપરની તરફ વધશે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી થઈ ગઈ સિસ્ટમને લઈને. હવે મિત્રો તમને જણાવી દઉં તો ખાસ કરીને તમને એવું લાગતું હશે કે 24-25 સુધી રાહ જોવાની છે. એવું નથી મિત્રો, જે ચોમાસું છે તે અત્યારે પણ ચાલુ જ છે, પરંતુ અત્યારે પ્રી મોન્સૂનના વરસાદ છે, ચોમાસાના પાકા પાયે વરસાદ જે છે, જે 5-5 ઇંચથી લઈને 8-8 ઇંચ સુધીના વરસાદ પડતા હોય છે, તે 24-25 તારીખ આજુબાજુ જોવા મળશે તેવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો મિત્રો ખાસ કરીને બીજું પણ તમને જણાવી દઉં તો કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેને લઈને વાત કરવાની છે, પરંતુ તેના પહેલાં તમને એક મોટી માહિતી આપી દઉં. તો મિત્રો આપણી સામે કેટલાક વિડીયો આવ્યા છે. જી હા મિત્રો, અહીં તમે જોઈ શકો આ સાવરકુંડલા જિલ્લાના લુવારા ગામનો વિડીયો છે 21 તારીખનો. અને મિત્રો અહીં તમે જુઓ તો વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી કાઢી દીધા હોય તેવા વરસાદ જોવા મળ્યા હતા. કડાકા ભડાકા સાથેના વરસાદ સાવરકુંડલા જિલ્લાના લુવારા ગામમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી મિત્રો બીજો વિડીયો, ખાસ કરીને બીજો ફોટો આપણી પાસે આવ્યો છે, જે આઈએમડીના ઓફિશિયલ આઈએમડી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જેમાં મિત્રો એવું દેખાઈ રહ્યું છે કે ચોમાસું જે હતું તે 21 તારીખ સુધી ત્યાંનું ત્યાં જ જોવા મળી રહ્યું છે, ત્યાંથી જરાક પણ આગળ વધ્યું નથી. પરંતુ મિત્રો આજે 22 તારીખ, એટલે કે આજે થોડું ઘણું ચોમાસું જે છે તે આગળ વધશે તેવી આશા છે, તેવું વિન્ડી એપ્લિકેશનમાં બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો આઈએમડીએ જાહેર કર્યું નથી હજુ સુધી, પરંતુ જે છે તે ચોમાસું આગળ વધશે અને સક્રિય થશે તેવી જે છે તે આશા છે. તો મિત્રો આ સંપૂર્ણ માહિતી મેં તમને ચોમાસાની સિસ્ટમને લઈને પણ આપી દીધી. હવે મિત્રો ખાસ કરીને તમને કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેને લઈને સંપૂર્ણ માહિતી આપી દઉં. તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો તો આ ખાસ કરીને અત્યારે સાંજે 8 વાગ્યા આજુબાજુ ખાસ કરીને જે વરસાદ પડવાનો છે આજે 22 તારીખે તેને લઈને માહિતી આપું તો સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, જેમાં સુરત લાગુના વિસ્તારો આવેલા છે, નવસારી લાગુ વિસ્તારો, તેમાં તમે જુઓ તો મિત્રો ખાસ કરીને સુરત નવસારી લાગુ વિસ્તારો છે, સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા. ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો ડેડિયાપાડા લાગુ વિસ્તારો, ભરૂચ લાગુ વિસ્તારો છે. આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે કડાકા ભડાકા સાથેના વરસાદો જોવા મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે જે 3-3 ઇંચ સુધી પણ પડી શકે તેવી આગાહી છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને નીચે જે ખાસ કરીને વાપી લાગુના વિસ્તારો છે, મુંબઈના લાગુના વિસ્તારો છે, તેમાં પણ આજે વરસાદો કડાકા ભડાકા સાથેના જોવા મળવાના છે. આ સમગ્ર વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથેના આજે વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો હવે ખાસ કરીને મેં તમને દક્ષિણ ગુજરાતની વાત કરી દીધી. હવે ઉપર વડોદરાની ઉપર વાત કરીએ તો મધ્ય ગુજરાત સાઈડ તમે જોઈ શકો છો, ખાસ કરીને અહીં રાજપીપળા લાગુ વિસ્તારો છે. ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો જંબુસર, કરજણ, વડોદરા, બોડેલી. આ બાજુ જોઈએ તો મિત્રો ખાસ કરીને નડિયાદ, ગોધરા. ઉપર જોઈએ તો આણંદ લાગુના વિસ્તારો છે. આ સમગ્ર વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલનો વરસાદ પડવાનો છે. કડાકા ભડાકા સાથે વરસાદ આ એરિયાની અંદર પડવાનો નથી તેવું અત્યારે લાગી રહ્યું છે. ત્યાર પછી મિત્રો હવે ખાસ કરીને ઉપર તમને જણાવી દઉં તો અમદાવાદ લાગુના વિસ્તારો છે, જેમાં ખાસ કરીને મધ્યમ પ્રકારનો જ વરસાદ જોવા મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે. જેની અંદર મિત્રો ગાંધીનગર, અમદાવાદ, નીચે બાવલા લાગુ વિસ્તારો, કપડવંજ, બાલાસિનોર, બાયડ. ઉપર જોઈએ તો મિત્રો માણસા, પ્રાંતિજ, માલપુર લાગુ વિસ્તારો, આ બાજુ કડી, રામપુરા, પાટડી લાગુ વિસ્તારો. આ સમગ્ર વિસ્તારોની અંદર મધ્યમથી હળવા લેવલનો વરસાદ જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને મધ્ય ગુજરાતની વાત કરી દીધી. ઉત્તર ગુજરાતમાં કોઈ ખાસ પ્રકારનો વરસાદ આજે દેખાતો નથી, પરંતુ મિત્રો ઝાપટા સ્વરૂપે પ્રી મોન્સૂનનો વરસાદ છે તો અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે. ત્યાર પછી હવે કચ્છને લઈને વાત કરીએ તો કચ્છમાં અમુક એરિયાની અંદર ખાસ કરીને જેવા કે ગાંધીધામ લાગુ વિસ્તારો છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, તો મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી ઉપર જોઈએ તો કચ્છની અંદર ખાસ કરીને અડેસર લાગુ વિસ્તારો છે, રાપર લાગુ વિસ્તારો,
જેની અંદર રાપર, અડેસર, ખોડાસર, મનફરા આ સમગ્ર વિસ્તારોની અંદર આજે વીજળીના કડાકા ભડાકા સાથે નહીં પરંતુ મિત્રો હળવાથી મધ્યમ લેવલના વરસાદ જોવા મળી શકે. ત્યાર પછી હવે સૌરાષ્ટ્રની વાત કરીએ મિત્રો, ખાસ કરીને જેમાં ખાસ કરીને ભાવનગર લાગુના વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો વિશે જોઈ લઈએ તો ભાવનગરના ખાસ કરીને અહીં ધંધુકા લાગુથી વિસ્તારો છે, જેની અંદર વાત કરીએ તો સુરેન્દ્રનગર, ધંધુ, લીમડી, સાયલા, વટામણ, ધંધુકા લાગુ વિસ્તારો. નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને રાણપુર, બોટાદ, બરવાળા, મિંગળપુર, ઢોલેરા. નીચે ભાવનગર લાગુ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને ભાવનગર, વલભીપુર, ગઢડા, સોનગઢ આ બાજુ નીચે મિત્રો ખાસ કરીને અલંગ આવેલું છે, અલંગ, તળાલા, પાલીતાણા, જેસર, ગારિયાધાર, સાવરકુંડલા અને નીચે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે મહુવા, રાજુલા, જાફરાબાદ અને મિત્રો ખાસ કરીને તુલસીશ્યામ, ઉના, જુનાગઢ લાગુ વિસ્તારો. આ સમગ્ર વિસ્તારોની અંદર આજે કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળવાના છે. હવે મિત્રો વાત કરી લઈએ થોડી ઘણી અમરેલી લાગુ વિસ્તારોમાં, તો અમરેલીમાં પણ તમે જોઈ શકો છો ખાસ કરીને ચિત્તલ, લાઠી, અમરેલી, બગસરા અને નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને ધારી, સાવરકુંડલા, વિસાવદર લાગુ વિસ્તારો છે, જેની અંદર ધારી, વિસાવદર, તાલાળા, જુનાગઢ, સાવરકુંડલા આ સમગ્ર વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળી શકે. તો મિત્રો મેં તમામ માહિતી તમને આપી દીધી. જો તમારું ગામ આટલા એરિયાની અંદર આવતું હોય, આટલા જિલ્લાની અંદર આવતું હોય તો તમારા ગામમાં આજે વરસાદ જોવા મળશે. ત્યાર પછી મિત્રો રાજકોટ લાગુમાં થોડો ઘણો વરસાદ જોવા મળી શકે, અહીં દેખાઈ રહ્યું છે, જેમાં ખાસ કરીને જામનગર લાગુ વિસ્તારોથી લઈને રાજકોટનો જે પટ્ટો છે, જામનગર, જોડિયા આ બાજુ જોઈએ તો મિત્રો વાંકાનેર, મોરબી, ટાંકરા, રાજકોટ, ચોટીલા, થાણ આ વિસ્તારોની અંદર ખાસ કરીને મધ્યમથી હળવા લેવલનો વરસાદ આજે જોવા મળી શકે. હવે મિત્રો ખાસ કરીને આવતીકાલની વાત કરીએ તો 23 તારીખ અને 23 તારીખે સિસ્ટમ રીતસરની ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે. જી હા મિત્રો, સમગ્ર સિસ્ટમ જે છે તે મુંબઈ સુધી પાકા પાયે સિસ્ટમ આવી ગઈ છે અને આ સિસ્ટમ 24-25 તારીખે આખી ગુજરાત પર આવશે અને ગુજરાત પર ધોધમાર એન્ટ્રી કરશે તેવું લાગી રહ્યું છે. તો 23 તારીખે પણ મિત્રો ખાસ કરીને સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે. ત્યાર પછી દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં જોવા મળશે, એટલે કે 40% ગુજરાતના ભાગોમાં વરસાદ આવતીકાલે જોવા મળશે. અને ઉપરના વિસ્તારો છે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, તેમાં અત્યારે કોઈ ખાસ પ્રકારનો વરસાદ જોવા મળશે નહીં, પરંતુ જેમ જેમ આટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેમ તેમ આ વરસાદ આગળ વધશે. તો મિત્રો 23 તારીખને લઈને પણ તમે જુઓ તો સુરત લાગુના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી લાગુ વિસ્તારો, આ બધા વિસ્તારોની અંદર સુરત, નવસારી, આહવા, ડાંગ, સાપુતારા, વલસાડ, વાપી આ સમગ્ર વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે જોવા મળી શકે. ત્યારબાદ ઉપર જોઈ લઈએ તો મિત્રો ખાસ કરીને રાજપીપળા લાગુ વિસ્તારો છે, વડોદરા લાગુ વિસ્તારો, જેની અંદર તમે જુઓ તો કડાકા ભડાકા સાથેનો વરસાદ ત્યાં પણ દેખાઈ રહ્યો છે, જેમાં ભરૂચ, પાલેજ, રાજપીપળા, કેવડિયા, નેત્રંગ, ડેડિયાપાડા આ સમગ્ર વિસ્તારોની અંદર આવતીકાલે પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ છે. ત્યાર પછી મિત્રો ખાસ કરીને મેં તમને દક્ષિણ ગુજરાતની વાત કરી દીધી, પરંતુ હવે આવતીકાલે કોઈ ખાસ પ્રકારનો વરસાદ મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં નથી, પરંતુ મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રમાં જે છે તે ખાસ કરીને વરસાદ આવતીકાલે દેખાઈ રહ્યો છે. મિત્રો આ સમગ્ર વિસ્તારમાં આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આવતીકાલે કડાકા ભડાકા સાથેનો વરસાદ આ સમગ્ર વિસ્તારોની અંદર પડવાનો છે. તો મિત્રો ખાસ કરીને મેં તમને 23 તારીખની પણ માહિતી આપી દીધી. હવે મિત્રો આવનારી જે માહિતી છે તે આવનારા વિડીયોની અંદર તમને આપીશ કે 24-25 તારીખ અને આગામી 24 કલાકમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની આગાહી તમને આવનારા વિડીયોની અંદર મળશે. ત્યાં સુધી મિત્રો ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પરંતુ મિત્રો છેલ્લે એક વસ્તુ તમને જણાવીશ કે ડિસ્ક્લેમર આપવા માગીશ કે આ સમગ્ર માહિતી મેળવી તે ખાસ કરીને હવામાનના મોડલ્સ અને ખાસ કરીને હવામાનના જે આગાહી કરવામાં આવી હતી તેને આધારે મેળવી છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી.
અને મિત્રો ખાસ કરીને હવે વિડીયો અહીં પૂર્ણ થાય છે. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં, તમારું ગામ કયું છે, તમારા ગામમાં કેવું વાતાવરણ છે, તે સમગ્ર વસ્તુ કોમેન્ટની અંદર જણાવી દેજો. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.